આમોદ નગરપાલિકાની ઘોર બેદરકારી, ભૂગર્ભ ગટરના ગંદા પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા રહીશનો આક્રોશ. ઉકેલ નહીં આવે તો કલેક્ટર સમક્ષ રજૂઆત કરી ચેમ્બર બંધ કરવાની આપી ચીમકી. આમોદ શહેરના રહીશોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આમોદ નગરપાલિકાનું વહીવટીતંત્ર તદ્દન નિષ્ફળ નીવડ્યું હોવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. આમોદ નગરમાં છેલ્લા 1 વર્ષથી પણ વધુ સમયથી ભૂગર્ભ ગટર ઉભરાવાની અને ગંદુ પાણી આંગણામાં જ પથરાઈ જવાની સમસ્યાથી સ્થાનિક રહીશ સૈયદ એઝાઝ બાપુ ભારે ત્રસ્ત બની ગયા છે. ગટરના ઓવરફ્લો થતાં દુર્ગંધયુક્ત દૂષિત પાણીના કારણે પરિવારનું ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. પીડિત નાગરિકે નગરપાલિકાના પ્રમુખ મહેન્દ્રસિંહ, ઉપપ્રમુખ સાજુભાઈ રાણા, ઉમેશ પંડ્યા સહિતના તમામ જવાબદાર હોદ્દેદારોને અસંખ્ય વખત મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાયમી અને નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ગત શુક્રવારે પણ નગરપાલિકાના રજિસ્ટરમાં સત્તાવાર અરજી નોંધવા છતાં પરિસ્થિતિ જસની તસ રહી છે. પીડિત રહીશોનો આક્ષેપ છે કે જ્યારે પણ રજૂઆત કરવામાં આવી છે ત્યારે નગરપાલિકાની કર્મચારી માત્ર એક સળિયો લઈને આવે છે અને ઉપર છેલ્લી સફાઈ કરીને જતો રહે છે. એટલું જ નહીં, ગટરમાંથી કાઢવામાં આવેલો કચરો પણ યોગ્ય જગ્યાએ ખસેડવાના બદલે ઘરના આંગણામાં પાસે જ ખુલ્લામાં ઠાલવી દેવામાં આવે છે, જેના કારણે ગંદકી ફરીથી ઘરના દરવાજે આવી પહોંચે છે અને રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. પીડિત નાગરિકે અત્યંત દુઃખ અને રોષ સાથે જણાવ્યું હતું કે મારી પત્ની હાલ ગંભીર બીમારીના કારણે હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે. જો ગંદકીના કારણે મારા પરિવાર કે બાળકોના સ્વાસ્થ્યને કોઈ જ અસર થશે તો તેની સંપૂર્ણ જવાબદારી આમોદ નગરપાલિકા વહીવટીતંત્રની રહેશે. સામે પક્ષે નાગરિકના ગંભીર આક્ષેપો અંગે આમોદ નગરપાલિકાના પ્રમુખ મહેન્દ્ર દેસાઈએ પોતાનો પક્ષ મૂકતા જણાવ્યું હતું કે અમે છેલ્લા 3 મહિનાથી વહીવટ સંભાળ્યો છે. તે દરમિયાન એમની 2 વખત રજૂઆતો મળી છે. જૂની ભૂગર્ભ ગટર યોજના હોવાથી અને તેમનું ઘર લાઇનના છેવાડે આવેલું હોવાથી અવારનવાર ચોકઅપની સમસ્યા સર્જાય છે. હાલની લાઇન સદંતર બંધ કરવી શક્ય નથી કારણ કે આને રહીશોને મુશ્કેલી પડે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આ કાયમી સમસ્યાના સોલ્યુશન માટે ગત 12 ફેબ્રુઆરી 2026ના રોજ મળેલી સામાન્ય સભામાં ₹1.50 લાખના ખર્ચે નવી ગટર લાઇન નાખવાની કામગીરી મંજૂર કરવામાં આવી છે. આ કામગીરીનું એસ્ટિમેટ તૈયાર થઈ ગયું છે અને તાંત્રિક મંજૂરી બાદ હાલ માત્ર ટેન્ડરિંગ પ્રક્રિયા જ બાકી છે. પાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારીએ ખાતરી આપી હતી કે દિવાળી સુધીમાં નવી લાઇનનું કામ પૂર્ણ કરી કાયમી સોલ્યુશન લાવી દેવાશે અને ત્યાં સુધી અરજી મળતા જ તાત્કાલિક કર્મચારીઓ મોકલી સફાઈ કરવામાં આવી રહી છે. હવે જોવાનું રહેશે કે પાલિકાની આ ખાતરી માત્ર આશ્વાસન પૂરતી સીમિત રહે છે કે પછી ચોમાસા અને દિવાળી પહેલા નાગરિકને આ કાગારમાંથી મુક્તિ મળે છે. સૈયદ એજાઝ હુસૈન, મારે ગટરની બાબતે નગરપાલિકામાં મેં લગાતાર અરજી કરેલી છે પણ મારું કોઈ સાંભળતા નથી. લેખિતમાં બી આપેલું છે, જબાનથી બી કહું છું ને અભી ગયા ગુરુવારે શુક્રવારે બી મેં અરજી કરી એમના ચોપડામાં. તો બી હાલમાં અમારે ગટરનો પ્રોબ્લેમ છે. મારા ઘરમાંથી નીકળાતું નથી બહાર. એવું ચેમ્બર બનાવેલું છે એ લોકોએ. હવે નગરપાલિકા લોકો કહેવા જઈએ તો કઈ થાય કે અમે કેટલા ફોન કરીએ, ફોન કરીને થાય કે નગરપાલિકામાં તો કે તમારું કામ થઈ જશે, પણ કોઈ કામ કરવા આવતું નથી. કેટલા સમયથી આ સમસ્યા? મિનિમમ 1 વર્ષથી. તમે આ બાબતે કોને કોને રજૂઆત કરી? સાધુભાઈ, મહેન્દ્રસિંહ, ઉમેશ પંડ્યા, રહીશ રંગુની, બધાને જ મેં જાણ કરેલી છે. અમારા ફરિયાના જે મેન માણસ છે રહીશભાઈ, એ બી ફોન કરીને કહે છે પણ કોઈ ધ્યાન આપતું નથી ને કોઈ આવતું નથી. ને એક સળિયો લઈને આવે, સાફ કરે ને જતા રહે, પણ આ ગટરનો કોઈ ઉલ્લેખ કે કશું લાવતા નથી. તો એનું શું કરવું, નિરાકરણ શું કરવું? આ કાયમનું લાગ્યું. મારા ઘરમાંથી નીકળવું જ કેવી રીતે? બીજું કે ઓવરફ્લો થાય તો મારા ઘરમાં, મારા આંગણામાં એટલું ગંદકી થાય, એની કોઈ બીમારી થશે ને મારા ઘરમાં અભી હાલમાં મારી વાઈફ દવાખાનામાં છે, તો એને કશું થઈ જશે એની જવાબદારી નગરપાલિકાની રહેશે. આવનાર સમયમાં તમે શું કરશો? હું આવનાર સમયમાં એવું કરીશ કે એક ચેમ્બર બંધ કરી દઈશ ને મારી વાઈફને કે મારા ઘેર છોકરાને કશું થયું બધું નગરપાલિકાના સિરે નાખીશ. તમે શું કહેશો? આજે એજાઝ બાપુએ જે અત્યારે નગરપાલિકાની ઉપર આક્ષેપ કર્યા છે કે મારું કામ નથી થતું, અવારનવાર જે એજાઝ બાપુ છે તે અવારનવાર એમની અરજી અમે જે 3 મહિનાથી અહીંયા વહીવટમાં બેઠા એમને 2 વખત અરજી આપેલી છે. એના અનુસંધાનમાં જ્યારે એ ભૂગર્ભ ગટર યોજના હતી એ વારંવાર ત્યાં ચોકઅપ થાય છે, છેલ્લું જ એમનું ઘર છે. પણ કહેવાનો મતલબ એવો છે કે તઈ એ સોલ્યુશન આવ્યું નથી. એટલે મેં સ્પેશિયલ 12/6/2026ના રોજ સામાન્ય સભાની અંદર સ્પેશિયલ ગટર લીધેલી છે. એમના ઘરેથી લઈ અને જે ધોબીને આગળ જે પાછલા પટેલ ફળિયાની અંદર જે ગટર નીકળે તે ગટરનું
આજે એસ્ટિમેટ બની ગયું, ટીએસ પણ મળી ગયેલી, તાંત્રિક મંજૂરીની અંદર છે. હવે પછી એનું ખાલી ટેન્ડરિંગ પ્રક્રિયા જ બાકી છે. તો એનો કાયમ ઉકેલી આવશે. પણ અત્યારે જે ભૂગર્ભ ગટર યોજના છે તે સદંતર બંધ કરવી મારા માટે મુશ્કેલ છે, કારણ કે ત્યાંના રહીશોની જે એ છે એક જણના લીધે કે એ ગટર લાઈન બંધ ના થાય. જ્યારે જ્યારે એમની અરજી આવે ત્યારે અહીંથી અમે માણસ મોકલીએ અને પ્રોબ્લેમનું સોલ્યુશન કરીએ.